ધૂણતી નહીં અન વટવના ધૂણતી નહીં અન જો ધૂણીશ તો ગાયેલું ગાતી નહીં થયેલું કહેતી નહીં બા અન ઉતરાય એટલા જગત જોવા ચડાયો નજારો બનાવે ચોથું નોડ તું મારી ટાઈગર ને ઘણું વાલું છે અને આજના નોડ તો ઉતરીને ઇતિહાસ ના રચતો મને જનકબાના લેખની ટાઈગર મેલડી ને કોણ ઓળખે રે કે આખરી બીજી બેનારી વધુ તૈણે તૈણે ભુવનમાં વાતે વડું એટલે ચારે મલકની વાતો લાવું પહોંચે પરમેશ્વરના ભેડો થઈને બરાબર જગરી વાતો ના લાવું તો ઓ માહો ભણના પહેલી નવરાત્રી મોબાઈલ ઉપર કરી હતી બીજી નવરાત્રી કરતા કરતા સ્પીકર લાયા અને નવરાત્રી કરતા કરતા સ્પીકર ઉપર ઘણો ગાયો આજ ટાઈગરે એવો રાવ રચી દીધો હારા હારા કલાકારો ન હોય ગાવા લાઈ આયો મારો ઉખલણનો વાગ આયો મારા શિવકોના રાતના દાડાના અંઘાત રે નારી મારી જનકબાની મોનીતી મારા ટીનું ભાની ધાર ન તલવાર બોલા જો બીજું બાજસ્પાનસી બેઠી તો નવી વાતો લખી હોય નવું નજરોણું લખ્યું હોય વકીલ સાહેબ મારી મેલડી વકીલાત કરવા ઉતરે એટલે કશું બાકી રાખતી નહીં બોલી બોલીને બનાવ્યું છે અને આજ ચોથા નોરતો બોલી હતી આજ દાડો એ આવ્યો છે એવી વાતો પાડના પાડું તો મારી મેલડીનો વેણ છે આયો મારો ઉખલોડનો વાગ આયો પંચવારો સભાવારો ખૂબ મજા બોલું ભાઈ મારા સેવકોને ખૂબ મજા મારા મેલડી ગ્રુપને ખૂબ મજા ચોથું નોરતું રોહિતસિંહ બોલી દી ચોથા નોરતે રૂબરૂ આઈશ ને આઈશ તો ભાઈ ગરબા ગઈ જઈ તમે કોઈએ મને ઓળખી ઈ ટાઈગર મેરડી હું પ્રમાણ નાલું તો વાઘેલા ના આંગણે બેહું ને કામ दरबार टाइगर कौन है टाइगर मेलडी कौन है इस जगत ने दिखाड़ी दऊं कि भाई टाइगर मेलडी ना दीकरा नहीं टाइगर मेलडी नो परिवार नहीं टाइगर मेलडी नो भूવો नहीं पर टाइगर मेलडी ना सेवक नो बाप जो कोई दिन क्या मटी जाए ने मटी जવું પડે ई टाइगर मेलडी हूं भाई आई बैठे बैठे फौजीए भलामण करी एक रविवार नहीं छोड़ो फौजीए के मेलडी नो रविवार ना भर्यो होय अने आई बैठे बैठे फौजीए भलामण करी के मारा पप्पा ज्या है तो टाइगर बोली कि जो आटली सेवा करीन तारा बापना हाथे अगरबत्ती उतार अने मोमेनियन नी आंखू जतरी दो पारतो करी दઉં तो मानजे हूं मेलडी दरबार टाइगर बोले ने बीजू बने टाइगर ना होय हैं वाघेलो वाघ छु
શામજી શક્તિમાં ધૂણતી હતી ને તમે પૂછવા બેહી ગયા હો. શક્તિ ધૂણતી હતી ને તમે પૂછવા બેહી ગયા હો. જો શક્તિ જવાબ કાઢી નાખે તો ટાઈગર નું પ્રમાણ ના રહે. હે દરબાર ટાઈગર મેળવીને હારે વચને બંધાવી કે ટાઈગર આવશે તો જ બેહીશ, ટાઈગર નહીં આવે તો હું નહીં બેહું. તો દરબાર મઠમાં ફૂલના ઢગલા કરી દો પણ ટાઈગર ખાલી એમ કે હેડું આવી એટલે એમની બેહી જાય. બાકી આ ટાઈગર મેલની જગતના પૂર્વજ્ય લાવો ડેરાની મહિના બેહી જાય. પછી ભાઈ હાજ પડે 3 વાગે એટલે સંજયભાઈ નો પરિવાર અને હેતુભાનો પરિવાર ને અશ્વિનનો પરિવાર સ્વાગન વાર્તા હોય. હે દરબાર હાવેણા ફરતા હોય ને હાવેણાની હરીએ હરી જો મેં ગણી હોય અને મારા સ્વાગન જો તમે વાર્યા હોય, સંજયભાઈ ટાઈગર મેરડી કને કહેવાય? ભાઈ એક જણને એક જ વરદાન આલવું છે અને 2 જણા માંગવા વાળા આવે તો એને એક જ મળે મહિને અડધું થાય તો વરદાન ફળે નહીં. અનુભવ પણ સંજયભાઈ મારું તને એવું કેવું છે કે કદાચ જો સંબંધી આયા હોય અને મેલડીને ભલામણ તું કરને તો મટાડું તો ટાઈગર મટાડું. સંજયભાઈ 302 કરોડ ને સીધા મેજિસ્ટ્રેટ જોડે ના જઈએ કો વચ્ચે બકરાણાના વકીલને રોકવા પડે અને વકીલ રહ્યા મેજિસ્ટ્રેટ ને કેસ લડે. હે ઈ વકીલ રોકવા પડે. ભુવા જુઠ્ઠા હે પણ એમનો ઉપર બેઠો ને મેજિસ્ટ્રેટ ઈ સાચો હોય. તો દરબાર એવો વકીલ જોવે કે જે ડાયરેક્ટ મેજિસ્ટ્રેટ ની હંગાત કોન્ટેક્ટ હોય ઈ નિર્દોષ છોડાવે. બાકી કોઈની તાકાત નહીં કે મારી સહી થાય સિદ્ધિ ફાટે મહિને જોડીએ. તો ભાઈ સંજયભાઈ તમારો વકીલ હે, સંજયભાઈ તમારો વકીલ હે. સંજયભાઈ ના ઘરના ખોરો પાથરે મેરડી હામો જઈ અને ખાલી એટલું કહી દે કે મારી ઇજ્જત ને આબરૂ તારા હાથમાં હે અને જો એકી હાકોટે તો તારો અવાજ ના સાંભળી દઉં તો બ્લડ કેન્સર મટાડી ના લાવતો. રોહિતજી કે દેવ કે માતા કોઈના બાપની નહીં. કદાચ તીનુભાઈ એવું કહેતા હોય કે મેલડી મારી હે, ના મેલડી આખા જગતની હે. કોઈ કહેતું કે મારી હે તો એમની નથી, પણ કની ભક્તિ જેવી હે, કની લાગણી જેવી હે અને માં હંગા જેવો એનો પ્રેમ હે. 4 છોકરાઓને એક ના રાખતો એનો પ્રેમ ઈ હોય. ભાઈ જગતમાં તમારા ઇતિહાસ વાંચો, 2 છોકરાઓને ખારું માને રાખતો ને એક ના રાખતો તો નજર રાખતો એના સામી જ હોય. તો બધાય છોકરા પણ જેવી તમારી નજર હે ઈ કણ દેવ હોય. બાકી દેવ રહેતું નહીં. અને 33 કરોડ દેવની અંદર સિંહની સાથી હોય ઈના ઘેર મેલડી હોય. રાખ ફજતા કરંદા ટાઈગર ના હોય. બાપો બાપો રોહિતજી દરબાર લેવું ટાઈગર પોતે થોડું આવ્યું. બાપો મારો વાઘ આયો. ભાઈ માનો દીકરાનો પ્રેમ જેવો હોય કે આજ 6ઠું નોરતું હોય, 6ઠું નોરતું ચાલે હે અને 3જા નોરતે ભલામણ થઈ જાય કે આવતી નવરાત્રીની અતારી હે ઈ ટાઈગર નો પરિવાર હોય. બાપો બાપો માં દરબાર પણ
ભલે દીકરા લાયા હોય પેપરો ગોત્યો ને ગોખલો ગોત્યો જડી ગયો ને તો જાઉં માથે હાથ મેલું હીનું હોય આલ દેજે અતારીન બંધ આ ડેલા બાર નેહરીન બંધ થાય તો માનજે ને કે ભાઈ 600 મહિને થાય આ ટાઈગર મેલડી નહીં હાલ ડેલા બાર ને કરીને બંધ થાય ઈ ટાઈગર મેલડી હું વાઘેલા અમુક ને એવું થતું છે કે ટીનું ભાચમ આવું બોલ્યા ને અમાર પાછું આવું પડ્યું વનરાજસિંહ ને પણ ઠપકો આલવા માટે લાવ્યું બાકી ગાવા વાળા તો હજારો હે હે ટાઈગર કેતી હોય એમાં કઈ હોય બાપો બાપો મારું વાઘ જેવું જેરું બાપો પછી ખાંભળાના ઝાલા કે કંઈક આયા ને કંઈક જ્યા કંઈક આયા ને કંઈક જ્યા જો કોઈ એવું સમજતું હોય ને કોઈ એવું માનતું હોય કે ટાઈગર મેલડીનું મારા હિસાબે હેડી રહ્યું હોય ના ટાઈગર મેલડીના હિસાબે તારી હેડી રહ્યું હોય दरबार 25 के 26 के 26 हैं 2025 के 26 तारीख चाहिए આજની તારીખ આજ તારીખ છી હે 26 થઈ હું અભણું મારી માં અભણ નહીં હે 2025 અને તારીખ 26 જો એક પગથિયું આગળ ના હેડું તો હું મેલડીને બાપો બાપો ભાઈ એક બીજું કહેતી જાઉં કે જેદાર તમારા દીકરાનો પ્રસંગ આવે ને તેદાર ઘરના જ રિહાય પોતાના હોય ને એ જ રિહાય બાલ્ય તો કોદાળો નહીં રિહાતા તો દરબાર લાયું ચાલે જીલે હા ભરવું હોય હા પ્રેમ કોઈના બાપ થઈને બીતી આજ આવું હતું કાલ હવાર ગેટમાં ના આવો તો મને કોઈના બાપની પડીએ નહીં કે એક આવ જવાન થશે ને 10 ચાલુ થશે 10 થશે ને 20 ચાલુ થશે પણ જીના હોય ને એને ઠપકો આલવાનો જીના હોય ને ઈ જ રિહાય હે કે દીકરો પરણે તો પોતાના જ રિહાય દરબાર નવરાત્રી મારી ટાઈગર ની હે બાપો બાપો ભાઈ જાનની જાગૃત થઈને તાનના ઠેકાણા નાખવા વાળા ચાલુ હતા હે કોઈના બાપનો પથરો હોય નહીં આ બાજુ ચાલી રોહિતજી આ ભલે ના ડાળું તો હું ટાઈગર મેલડી નહીં કદાચ જો આ ભલે ના ડાળી તો હું ટાઈગર મેલડી ના કહેવાય અને વાઘેલા એક દાડો તારા ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં પણ જો વિદેશોમાં અહીં નહીં લાંબા ના કરું તો હું વાઘેલાની જનકબાના લેખની મેલડી નથી પછી દરબાર હું માતા આઈ હું ફલાણી માતા આઈ અને વાઘ ધૂમતો એટલે ફરતા શ્યામાળામાં ખબર પડે કે ટાઈગર આઈ લાગે હે સિંહની ગરજ ના હોય સિંહ ધૂમતો હોય ફરતું ટાપુ જાણે કે ટાઈગર જ હોય દરબાર જેદાળ પંજો પડે તેદાળ ગોતવા જવાના ના હોય સમજી જવાનું જનકબાના વાઘનો જ પંજો હોય બાપો બાપો ભાઈ બધાય કામ બાકી મેલી દેજો મારા સેવકો મારે તમને એટલું જ કહેવું છે કે બધાય કામ મેલી દેજો પણ મેં ટાઈગરે કામ પકડ્યું હોય મારા માટે નહીં પકડ્યું મેં મેલડીએ કોદાળો મારા મેલડીના પરિવારનું નહીં વિચાર્યું કાયમના માટે સેવકો તમારું જ વિચાર્યું હોય
તો મીએ બીડું ઝડપી હોય એમાં ભાઈ ટાઈગર મેલડી બોલું એમાં કફે કફો મિલાઈ અને નોરતામાં મારે બે જણને ગરબે ગવરાવા હે આવી મારી ટાઈગર ની મરજી હે ટીના ભાઈ હું તું મારી મેલડી નું ટાપુ કર તારા ઝાલાની શક્તિ જો સમજાય ના લાવતો હું મેલડી ને હા બ્રો આજ વાઘ રંગમાં હે માગવું હોય માગી લેજો તો મેલડી હોરે કરે અનુભા ઇજ્જત ને આબરૂ તો મારી ખાંભળાએ રાખી છે હે કાયમ ના માટે ટાઈગર ની આબરૂ ખાંભળાએ જ રાખી છે જવા દઉં મેલડી તમને વચન આલું છું કે ગમે તેવું હશે જો જોડે રહીને પૂરું ના પડાઈ દઉં તો ટાઈગર મેલડી નથી દરબાર મેં કોઈનો રૂપિયો લીધો નહીં કોદાડો જીવનમાં લેવાનો નહીં જેદાર તારું પૂરું પાડી દઉં ને તેદાર ચાર હુખડીના થાર મને મેલડી દવાડ જવું રાજી દરબાર બરોબર હા પરજો હમણે તમે શક્તિને પૂછતા હતા કે બોલ માળી વગેરા 5 પાંડવ જીદાડે કુરુક્ષેત્રના મેદાનમાં ઉતરે હે કેદાર 4 જાય ને પણ અર્જુન વગરનું યુદ્ધ નકામું હોય હે યુદ્ધ ચાલુ હોય ને અર્જુનનો ટંકાર થાય એટલે હામવલી સેનાના સકા છૂટી જાય આયો વાઘ આયો હે અર્જુન ની ગમે એટલું હોય પણ જ્યાં પાણ ખેંચે ને ખબર પડે કે આયો અર્જુન ના હોય તો એનો સારથી કૃષ્ણ હતો હે કે જેનો સારથી કૃષ્ણ હોય એને કોઈના બાપની બીક ના હોય તો દરબારો સાંભળી લો કે મારો બાપ ને મારો સારથી ઉપર બેઠો છે હે કે ટીનુ ભાની ટાઈગર ધૂણવા આવે એટલે ભલ ભલના સકા છૂટી જાય ઈશ્વરસિંહ ટાઈગર મેલડી એવું કહી રહી છે કે ગોતી લાવું આ વિશાલ યોગી અને રોહિતસિંહ ગાય છે શું કે આપણો વિષય નહીં આ બે ગાય છે રોહિતસિંહ વિશાલ હોગી ગાય કરો યાદ શું ગાય તમે બધા ભુવાનામાં 50% તો ભુવા જ છે આ બે ગાય શું કલાકાર બોલો ઈ તમારી રીત છે અને મારી રીત છે ઈ ભણતર તમારું હે આ ભણતર મેલડીનું શું કહો કો આ શું કાકુણું ભા બધા હે બે કલાકાર ગાય ગોતી લાઈ રમકડા મેલડી હે તો ખાભડાના નહીં આ બધા રમકડા હું ગોતી લાવી હું મારા રમકડાને ખાડું થવા દઉં તો હું મેલડી ના હોય હે જી ખાડું રમકડું હોય ને એને તોડવું હે આવું મારે ટાઈગર મેલડી નું કેવું દરબાર આ આયા હે રમકડું ખાડું નહીં થવા દેવું એ બોલી રહ્યું હે અનેક વકીલ સાહેબ નું રમકડું ખાડું રમકડા જોડીને ભેગા કરવા હે એટલે હું બોલી રહ્યું દરબાર મારા મેલડીના ગ્રુપમાં કોઈને દુઃખ ના આવવું જોઈએ મારા મેલડીના સેવકોને કોઈને દુઃખ ના આવવું જોઈએ એવી મારી ટાઈગર જોડે પ્રાર્થના કે માં આ ડેલામાં પગ મેલેલે દાંત કાઢી ના આવવા જોઈએ રોઈ ના આવવું જોઈએ અને જનકભાઈ જો ભક્તિ કરી છે ટીનુભાઈએ ભક્તિ કરી છે જા આજ ટાઈગર મેલડી રૂબરૂ બોલી રહ્યું ચોથા નોટે ભાઈ દરબાર
હું તો તમારા ઘેર જોવાય નહીં આવી. તમે તો જેટલા ટાઈમે આવો ને પાછા નથી આવતા. તમારા ઘરનું બાયણું ચાહ્યું મેં ભાર્યું નહીં. પણ દીકરી ના કહું તો બેઠી દીકરી ખબર ના પડે કે મેલડી ખબર નહીં પડતી. મેલડી બધું પારે છે. હે આમને એવું ના થાય કે ટાઈગર મેલડી નહીં બોલતી, આ ભૂવો બોલે છે. પણ ના, ધૂણવા ઉતરું એટલે હું વાઘ પોતે હોય. દરબાર તીએ માંગણી કરી હતી કે મને દીકરો આલજો. દીકરો કેટલી વખત આલ્યો તો શું કર્યું હતી? કેટલી વખત તને મેં દીકરો આલ્યો. કઈ દેવા કોના બાપની બીક ના કર હનુમાન ભૂરીબા બાસતા. હે અને જો ખાનગી રાખવું મેલની નહીં એટલે તો ચેટલા આવતા નહીં કે આ બધા વચ્ચે લાઈવમાં શિક્ષણ આપણી આબરૂ લઈ લે. પણ દરબાર મારા ટાઈગર ના મનમાં એના હોય, પણ જેને કહું ને સત્ય કહું. એ રોહિતજી, ઈશ્વરસિંહ નું ચોથું નોરતું હોય યાદ છે કે નહીં? હે ઈશ્વરસિંહ નું ચોથું નોરતું હારી. દરબાર આ દીકરી દીકરો માગવા આવી હે. આજ નહીં કહું તો તમને સેવકો ચેવી ખબર પડશે કે આપણો બાપ કોણ હે. હા દીકરી બાધા લઈને જઈ પછી પડાવા કેટલા ડોક્ટર જોડે જઈ. કેટલી વખત એ કર્યું આવી બોલ. હે પૂછો એક વખત નહીં, એક વખત નહીં, તું માઈક માં બોલ કેટલી વખત. ગાડા ટાઈગર બોલાયમાં ખામી ના. ભાઈ તું એની બેન નહીં, મારી બેન હું. હે તું મારી દીકરી હું. જેટલી આવી બધી ટાઈગર ની દીકરીઓ હોય. અને બીજું એ તને કહેતી જાઉં બેટા કે જગતમાં જજે, દુનિયામાં જજે, આવો ભય તને નહીં મળે. કામ કે જેટલી નેની હે એટલી મારી બેન હે અને મોટી હે એટલી મારી માં હે. આ આખું રહે ને તાહુદી આ દીકરાની દાનત નહીં બગડે એવા મેલડી બંધાણેલી હે. અને જે દાડ બગડે ને તે દાડ 1 મિનિટ ના જીબા દેતી. ચમકે મારી માને ડાગ પડે મારે ના જોવે. ભાઈ આ દીકરીઓ ગાતી હોય ને એટલે હું 24 કલાક ફરતા આટા મારું હું. શું કરવા? તેનું ભાને ઓળખીને કોઈ નહીં આવતું કે ટાઈગર મેલડીએ જવું હોય. અને આય ડાગ પડે એટલે મારી માને ડાગ પડે બેટા. એટલે હું એવું કહું કે કોઈ દીકરી આય નિરાશ નહીં જાય. જે દીકરી મારું પગથિયું ચડી એનો બેડો પાર એવું મેલડી કહું. પણ જા તારી શક્તિએ તને કીધું એમાં ભેગી 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 રહીશ. ચમ ઈને મિહે જગાડી હે. પણ દરબાર બીજું તો મારે નહીં કેવું. ચમ કે કઈશે કઈ કઈ તો થાકી જઈશું. મારે કઈ કેવું નહીં. પણ ચાલા તમે મારી આબરૂ રાખી તો તમારી આબરૂ રાખવા જરૂર આવીશ. હે અને જેવી તમારી મનની ઈચ્છા હોય જો પૂરી ના કરાવું તો હું ટાઈગર મેલડી નહીં. દરબાર કોઈના બાપનું હવે રાખવાનું નથી. હે પણ વાઘેલા હું ઠેઠ થી બોલું કે સિંહની સાથી જો હોય એના ઘેર દેવ હોય. દરબાર જોજે હા પડજો. હા ભરવાની તાકાત વાયસલ નાખીને આયા હો ને. વાયસલ વગર ના હોય સ્ટેજ થી નીચે ઉતરી જાઓ. વાયસલ વાળા જ બેહજો. વાયસલ વગર ને નીચે ઉતરી જાઓ. દરબાર મેલડી કેમ કર્યું તો દુઃખ ના આવ્યું હોત. હે ટાઈગર બોલી કીધું હોત ને તો દીકરીના ઘેરા દીકરા રમતા હોત. આવું મેલડી કહું. દરબાર હારું થજો. આ જી હે હારું થજો તમારી શક્તિનું. ભોરી માતા હે. બાકી આ વાઘ હોત ને તો ચાંદની પતી ગયું હોત. અત્યાર સુધી ના હોય. પણ એ માતા ભોરી. દરબાર મેલડી બોલી બોલી રાડ પાડી પાડીને થાકી જઈ. પણ મેલડી બોલી તમે નહીં કરી. બાકી આ પતી ગયું હોત. પેલા લેબડે બહેન કીધું તું. લેબડે બહેન કીધું તું કે મેલો લાઈન બંને પડે ઈ તમારી માં. એ લઈ લેજો. ચાવ ભારે હો. આજ ઈ રહી જઈને બીજા બેહી ગયા. હે આજ ઈ રહી ગયા ને સંજયભાઈ બેહી ગયા.
દરબાર ટાઈગર બાણ છોડતી હોય આમને વાગતા હોય આમ પણ સમજાઈને ખબર પડે હે કે બેહનારા રહી ગયા ના પટલિયા ને બેહી ગયા બેહનારા રહી ગયા ને અને જીને નતું જીવનમાં ગાદી નહીં મળી ઈ ગાદીએ બેહી ગયા કે ઈ તો આય લખાણું હોય કે કને ચા બેહારવાના હોય બીજાને હેઠા બેહારવાના હેઠે જ બેહે જેટલાય ને એવું હોય કે જોડામાં કાયમ બેહવાનું કાયમ જોડામાં જ બેહે પણ જે મેલડીની ભક્તિ કરે એને કોદાળો નીચે બેહવાનું આવે સ્ટેજ ઉપર જ બેહે આવું ટાઈગર મેલડી કહું દરબાર ધન્ય થઈ ગયા કે જીને મેલડી જેવા બાપ મળ્યા ધન્ય થઈ ગયા કે જીને મેલડી જેવો ગુરુ મળ્યો હોય દરબાર માણસના અવતારમાં ભગવાન જેવું જીવન જીવાતો હોગી મેલડી જીવન હું તો બધાને કહું કે ભક્તિ કરો તો એવી કરજો કે જી ઉખલોડ ટાઈગર જાગી છે અને કાં તો ભક્તિ કરતા જ નહીં કે બે બાજુ હોય પાપમાં પડવું ધંધો જ ના કરાય કાં તો કરવી જ નહીં અને કરવી તો જેસલ જાડેજા જેવી કરવી હે કે જે તીર થઈ ગયા આપણે એવા તો નહીં થવાના જીવનમાં મરશું ત્યાં સુધી નહીં થવાના પણ મેલડી આપણા બનાવી દીધા એમાં કોઈની તાકાત નહીં દરબાર ગમે એવું ખોટું કરવા જોન તો તમને હોદાન યાદ આવે આ એવું થયું કે દરબાર એક કોકનું ખોટું કરવા દસો તો યાદ આવશે કે હું કોણ હું આટલું યાદ આવે જીવનમાં શીખી જહો કોઈ દાડો દુઃખ નહીં આવે પણ બોલ્યા પછી બીજું બોલીને ડેલા બાર દઈને હરિયું કરશો ને તો મને હરી કરતા જ આવડે છે તમારી હરી કરેલી રહી જાય અને ટાઈગર ની હરી પ્યાઈ જાય કોઈના બાપ થી નહીં નીકળે એવું ટાઈગર મેળવી કહું હે ખાફડામાં રાતે ભૂવા એટલે મને મેળવીને દેખાય કે રાતના ભૂવા કર્યા મહીનભાઈ મફતનો વકીલ એક જ છે ઉખલોડની ટાઈગર હે મફતનો વકીલ એક જ છે ઉખલોડની ટાઈગર અને ઉખલોડની ટાઈગરની ગાડીઓ 50 નીકળે ને તો કોઈ દાડો કોઈનું ભાડું નહીં લીધું દરબાર પણ કે ઉખલોડની મેલડીએ જવું ધક્કા કોણ ખાય ધક્કા ખાવા નથી એટલે આઈસર ભરીને આવે આખું આઈસર ભરીને અને લાઈવ ડીજે વગાડે અને વગાડીને 1.5 લાખ રૂપિયા લે હે ઈ ટાઈગર મેલડી નથી કે કોઈની ઇજ્જતને આબરૂ લે ઉખલોડની મેલડી નહીં બંધ મુઠ્ઠીએ પતાઈ દે અને કોઈની આબરૂ ના લે ને ઈ ટાઈગર મેલડી આ માણસો ક્યાં આવ્યા મહીનભાઈ નહીં બોલે પણ ટાઈગર આ બેઠી બેઠી ભારે ટાઈગર મેલડી આ બેઠી બેઠી ભારે દરબાર તમા તો બધી માતાજી હેઠે બેઠી હું ઉપર બેઠી હું હે હા બ્રો ટાઈગર મહીનભાઈ દુનિયાના શેડા કાઢી નાખે એ મેલડી છે કોઈનું ના રાખવું મેલડી ધૂણવા ઉપર કોઈના બાપનું ના રાખવું મારું હોય તોય નહીં એ કોઈનું નહીં ચલાવવાનું મહીનભાઈ બરોબર હા ભરજો આખું બખડિયું ભર્યું હોય પણ કાંકરા ભેગો હીરો પડ્યો હોય ને તો મેલડી જ ઓળખે કે હીરો હે એવો ઘાસપુરમાં એક હીરો પડે તો મેલડીએ ખેંચીને લઈ લીધો હવે નકરા મૈડિયા જ છે અને અહીં મૈડિયા વાળી નાખી દો ને બની એવું કહું લે ભગવાન ટાઈગર ના પગ ઝાલે ને એને જીવનમાં દુઃખ ના આવે અને દુઃખ આવે ને તો જીવનમાં આબાનું નહીં એવું મેલડી કહું વાઘેલા આ રોહિતજી આ ચોથું નોરતું આવી ગયું હે આ ચોથું નોરતું આવી ગયું અને હાંભળજે બરોબર હાંભળજે બરોબર હાંભળજે કે જા ડુંગરે ચડી દો ટૌકા કર્યો હોય જો હાલે હોય
અને એક આંખ ફરકવા દઉં તો હું મેલડી ન હોય. ભાઈ વાઘના આલેલા વાઘ જ હોય, હે વાઘના આલેલા વાઘ જ હોય. વકીલ સાહેબ જોઈ લે સાઉન્ડ હમકારા મારી રહ્યું હોય, હે પણ ટાઈગર ના હાલેલા હે રૂસકુ ના હાલે. જો એવડા હે નહીં હલતું મોટા થયેલા ચેવા થવાના હે. ટાઈગર મેલની બોલીમાં બીજું બને નહીં. દરબાર બોલી હતી કે દુનિયા જગત જોતી રહી જાય એવો હાલીશ. જોઈ લેજો હે ઈ મેલડી હું. દરબાર મારું તમને બધાને કેવું હે કે હું ધારું નહીં આ ભુવાઈને કશું ના થાય, શેકેલો પાપડ ના ભગાય, પણ હું મેલડી ધારું તો જીને હાર ચડાવવા ને ચડાવીએ દઉં, ચડાવું પાછી ઉતારવા તો ઉતારીએ દઉં. જસુભા સમજી ગયા અને ધારું ને તો એકે હાર ના ચડવા દઉં. ઈ મેલડી હું. દરબાર લાવ્યું તો હવાર બધા જોવાના ટાઈગર શું બોલી છે, પણ ટાઈગર કોઈના બાપથી નહીં બીતી. અને હું મેલડી કહું કે પૂછી લે જનકબાને કે એક દાડો બોલી હતી કે મોબાઈલ ઉપર ગરબા ગાવા રોહિતસિંહ ગાયા ને એને આપણે બે ગઈએ, કોઈ ના કશું વાંધો નહીં. આપણી માં તો રાજી થશે ને, હે કે આપણી ટાઈગર તો રાજી થશે ને. તે દાડ બે ગાયન પાહી શેતા ત્રણ થયા, હે 3 માં 4 થયા, 4 માં 5 થયા, 5 માં 100 થયા. અને જોઈ લે કેટલા હે અને આવતી નવરાત્રી આવશે ને પેલી દિવાલ પાડી દેવી પડશે, ઓલી દિવાલ ને પાડી દેવી પડશે. દરબાર ટાઈગર મેલડી તારું કરું. કોઈના મનમાં એવું તો કાઢી નાખજો કે હું મેલડી નું ચાલે હે ના, હું ધારું તો હું તારું ચાલે હે. અને જોવું હોય તો જોઈ લે આવતી 25 કે કના હિસાબે કોણ ચાલે. ટાઈગર મેલડી આજે દુનિયામાં ધૂળતી હોય અને દુનિયાની રમેલ ચાલતી હોય કે કુણ આવે કે ખોડ ની ટાઈગર આવે હે તો જગ્યા થતી હોય. દરબાર પણ જગ્યા ચમ થાય હે ક્યારે સરકારી વકીલ મફત હે, કોઈનો રૂપિયો લીધો નહીં, કોઈનો રૂપિયો લેવાનો નહીં. દરબાર બીજું તો મારે નહીં કેવું, પણ વાઘેલા મારા મેલડીના ગુપમાં હરિયું કરવી છોડી દેજો. હરિયું ના કરતા અને ટાઈગર હું મેલડી એવી હરી કરશો તો મને હરી કરતા વાર નહીં લાગે. અને મારી હરી થશે તો કોઈની હરી પઈ આડી નહીં આવે. ભાઈ મારા ગ્રુપ વાળા ને અનુભાઈ નામ પાડ્યું કે મેલડી નું ટાઈગર ગાડું ગ્રુપ, હે એવું નામ પાડ્યું કે ટાઈગર નું ગાડું ગ્રુપ છે. ગાડું હોય એ જ મને ગમે હે કે આજ મારું ગાડું ગ્રુપ મારા મેદાનમાં 3 જણા રમશો ને તોય મને પોહાય, પણ જે આગા પાછી વાળા 50 મને પોહાતા નથી. 3 ગાશો તો આ વિશાળ યોગી રોહિતસિંહ ગાહે. તમે 3 ગાહો ને તો અમે 4 હેઠી ઉતરીને ગાહું. અને બીજું કહી દઉં કે ગુજરાતની દેવીઓ લાવવાની મારા મેલની તાકાત છે, બધીનું લાઈશ, પણ સત્ય વાળા ગાજીઓ આકા પાછી કરીને પેલો હારો ને પેલો નહીં હારો. દરબાર મારા વકીલ સાહેબ ને કેવું હે કે વકીલ સાહેબ કોક કેમ ના કરાય, આપણે મેલડીને પૂછાય કે માં કરું કે ના કરું. આ કોક કેમ કીધું એટલે આ દશા આવી જાય. બાકી કોની માની તાકાત છે કે મારા મેલડીના સેવકને ખાટલામાં હોવાનું આવે. અડધી રાતે આયનું ફિરુક બેટા ઉઠ, મારી નવરાત્રી ચાલે ને તારે હોવાનું ના હોય. જાઓ આશીર્વાદ આપું કે મેલડીને પૂછીને હેડજો. કદાચ 111 વર્ષ જો કઈ થવા દઉં તો હું મેલડી ટાઈગર ને ભાઈ
ગાડું ગ્રુપ હતું ને ટાઈગરે બોલી હતી, ગાડું ગ્રુપ હતું ને ટાઈગર બોલી હતી કે વકીલ સાહેબ ને છોડી દઉં હું અને બીજાને ચાલુ ચાલ્યા બોલી હતી વકીલ ને છોડી દઉં બીજાને ચાલુ તો માનજે હું ટાઈગર મેલડી હું દરબાર તારું ને ગાદીએ બેહારો તારું ને હેઠી ઉતાર દઉં કે હું કોઈના બાપની નહીં ભુવાના બાપની નહીં હું મારા સેવકોની મેલડી હું હે મને માને એની મેલડી હું દરબાર અન ગાડા પાછી પાણી કરવાની ના આવે હું ભેગી હોય હે હું ભેગી હોય પાછી પાણી કરવાની ના આવે આ ગ્રહોલાની બાર નેકરીને ભામી નજર કરજે અને આકોટો કરજે જો હળદર લેવા ઊભી ના થઉં તો મેલડી વકીલ સાહેબ ફાર્મ બનાવ્યું ને તમે ફાર્મ બનાવ્યું ને મેં માણસો રાખો ને તો તમારા ફાર્મ ઉપર માણા કામ કરે એમને કોઈ કઈ ફેટાવશે તમે નહીં જાઓ તો મારા માણાને ડેલામાં કોઈ બોલી જાય તો સહન કરું હે તો હું સહન કરું ખરી એ બધા મારા દીકરા હો હે દરબાર 33 કરોડ દેવમાં ટાઈગર મેલની હેડ હું બધાયનો હે તો મારા વહીવટ કરવા વાળા હોય મારા ગ્રુપ ના હોય અને મારા ગ્રુપમાં ડખો પડે નહીં મને પોહાતું નહીં કે હું મેલડી ચાલુ પછી મને મેલતા નહીં આવડતું હું ટાઈગર પકડું પછી તૂટી જવું તો તૂટી જાય મને છોડતા નહીં આવડતું દરબાર મારા સેવકોના માટે હું પગથિયા ઉતરી જાઉં ને પછી કોદાળો હારીને આવીને જીતીને પગથિયા ચડી હું હારતા મને આવડ્યું નહીં અને જીવનમાં હારવાની નહીં ભાઈ મારા સેવકો બધાને કહું કે જાણે જરૂર પડે ત્યારે મારા પગથિયા ચડી જતું તો ના ઉતરું તો ગાડા મને ધિક્કાર હે મેલડીને મારા સેવકો માટે હું અડધી રાતે બેઠી હું ભાઈ એક જીવનમાં નક્કી રાખવાનું માણસો પૂરતું હોય કે જૂનું મેકવું નહીં નવું ઝાલવું નહીં જૂનું મેકવું નહીં નવું ઝાલવું નહીં ચામ આ બાજુ રોહિતસિંહ બેઠા હે આ બાજુ વિશાલ યોગી બેઠા હે દરબાર જેટલા વાગ્યા જોઈ લો ગુજરાતની ગરબી બંધ થઈ જાય ગુજરાતની ગરબી બંધ થઈ જાય તમારી ચાલુ હોય તમારી તો રમેલ ગણવી કે ગરબી ગણવી હું મેલડી રાજી હું કે મારું દુનિયામાં નવરાત્રી થાય પણ ઉખલોડ મેલડીનું બધું ભેગું થાય હે જો આવા કલાકાર નહીં મળે કલાકાર નહીં તમારા દીકરા બનીને આયા હે આવા નહીં મળે ભાઈ ચાંદના ઊંચા નાચા થયા હોય બીજા હોય કે ટાઈમ થઈ ગયો એકે હવાર પડ્યું પણ નહીં અને કાયમ હવાર પાડો છો તમે તો કોઈ દાડો એકે એવું નહીં બોલે પ્રોગ્રામ નહીં લેવો દરબાર બે કલાકાર ને જેટલાય કલાકાર આવે બધાને મારા ટાઈગર ના ખૂબ પાછી વાત છે ભાઈ હું મેલડી બોલું માં બીજું બને નહીં વકીલ સાહેબ ટાઈગર મેલડી બોલાઈમાં ખામી હોય જ નહીં કશું ના કરે એ અંદર હે નહીં રહેવું હે એની અંદર હે એને નહીં રહેવું ચમકે આ પટકારા નહીં ખમી હતી આ ટાઈગર ની તાળ હે ટાઈગર બોલે જો ઉભી રહે તો મેલડી ના હોય હે માર ધૂમકો ને કહું ટાઈગર પછાડીને મારી નાખું તારી હિસ્સત છે કે મારા હામી બેહી હતી હે કદાચ તો ટાઈગર હામી બેઠી હોય અને તો ઉપાડી ના હણપી દઉં તો આ તો ઉખડનો વાઘ છે હે કે ખાફડાની શક્તિ નહીં તો મેં મંદિરમાં બેહી જાય ચોટલો ચાલીને ફેંકી દઉં ને મેલડી હું
બેહાલાઈ તારે શોખ હતો ને બેહવાનો એકી ફેરે જો દરિયામાં ના ખોસી ખાલું તો હું ટાઈગર ના હોય હા દરબાર ઉલ્લારી હણફી દઉં ઈ મેલડી હું હા વાકેલા આ તો વાઘ બોલું કે આમની શું હેસિયત તે મારા હામાં આવે ભાઈ આ તો મેલડી વાળા જ મેલડી હામાં આવીએ કે બાકી 33 કરોડ દેવમાં કોઈની તાકાત નહીં કે ટાઈગર હામાં આવે વાઘ આવ્યો વાઘ કા જવું હે પૂછો મારે જવું હે પણ કા જવું હે ડેલા પાર હરી જા હું મેલડી હું લેન નકા ટાઈગર હું ખોસી ખાલીશ વાઘ આવ્યો વાઘ નાહી જવું મારે પાડું ખોસી ખાલું ઈ મેલડી હું कहाँ जाऊ है बोल कहाँ जाऊ है ऊपर वरीन काफला मारती नहीं नका पासी टाइगर आबानी है पर ऊपर आज वाघ बोला नहीं जानी घरे जवानु है काफड़ा ना जती नहीं जजे न के काफड़ा आइन उचकी नाख्या जाई जती नहीं काफड़ा वरी लमड़ो ना वारती न के टाइगर काफड़ा में आबानी छे अन जो मारी दीकरी ने वखा पड़ाया ने तो जीवन में हाथ में नहीं आवा दो भूमि में खोजी गाली नहरी जती न के मारी दीकरी तो वखा पड़ा तो अल्लाह गाली दे जमीन में હવે આઈશ હવે આવતી નહીં હવે વરીને આ કોડિયામ ના આવતી નકે પછાડી મારી નાખી અને આ દીકરીને હકે જીબા દેજી નકે જેદાર હનુભા ટવકો કરશે એટલે ટાઈગર આયાવાની નહીં ભાઈ જોઈ લ્યો મારા ગ્રુપ વાળો આ તમારો વાઘ છે હા કે જે ઓળખી ગયા ને એને આ ભલે અડાડી દઈશ અને નહીં ઓળખી ગયા ને એને આની ગોળી ભોંયમાં ખોસી ગાલવાની હું દરબાર હજુ લાયું જોતા હોય જોઈ લેજો ટાઈગર કોણ હે અને કને જોવાનું હોય ખાસ જોઈ લેજો હે જેને જોવાનું હોય ને ખાસ જોજો કે ટાઈગર ઉખલોડની કોણ હે જ્યાં સુધીની હેમ નજર હશે ત્યાં સુધી આ બજારમાં ગાડીઓ હેડવાની હે અને જે દાડા લાલ થઈને તે દાડા ફટાફટ પંચર પડવાના હે એવું ટાઈગર મેરડી કહું દરબાર હવે ના આવે વરી ટીના ભાઈની તાકાત નહીં કે વરી ના આવે આ સિંહની તાળ પડે એટલે આટલી ફરતી ટાપુમ ના ઉભી રે ટાઈગર બોલે જો વરી ના આવે મેરડી ના હોય રોચી આ વાઘેલાનું ઘરેણું બોલે ટાઈગર મેરડી બોલે સેવકો હું બોલીતી પ્રમાણે આવી હું અને હવે છેલ્લા 9મા નોરતે હું આવીશ હા છેલ્લા નોરતે હું આવવાની હું દરબાર અને છેલ્લા નોરતે આવું એટલે જો દુનિયાની વાત વાંચી ના દઉં તો મેલડી ના કે દરબાર પણ છેલ્લા નોરતે મારે નવું કંઈક રચવું છે એવું મારું ટાઈગર નું કહેવું છે દરબાર અને હજુ તો મારે એવું કહો કે વિશાલ યોગીની રોહિતસિંહ બે હોય અને ઈ દાડે ને કંઈક નવું રચવું છે
વિશાલ હોગી 3 દાડા એટલે એક દાડો જતો રહ્યો, 2 દાડા રહ્યા. હે પણ 2 દાડામાં તો કઈક નવ લઈને ના આવતો હું ટાઈગર મેલડી ના હોય દરબાર. બરોબર સાંભળજો મારા સેવકો કે કોઈ કાડું ના ચાલે ને તે દાડ ઉખલોડ મેલડી આવી જતો તૈયાર જ બેઠી હું. મારા સેવક ના ખેર દુખ આવે અને હું મેલડી રાહ જોઉં ઈ હું મેલડી નથી દરબાર. હજુ તો મારે શું બનાવવું તો મને ખબર હે ભાઈ. સંજયભાઈ બેઠા બેઠા જોયા કરો જેવો સમય આવવાનો હોય અને શું બનવાનું હોય તો એને ખબર હે. પણ જસુભા ટાઈગર મેલડી તમારી બોલાઈમાં ખામી હોય ને એવું વાઘ સહી કરતી જવું કે કોઈની એવી હેસિયત નહીં, કોઈની એવી તાકાત નહીં કે ઉખલો ટાઈગરની પગમાં પગ ભળાઈએ કે દરબાર. પગ તો ભરાવે પણ પેલા શેઠે પગ ભરાયો તો ને 100 મહિને કે પોગલ રોજ ભેંસું ને કરતી શેઠ બે હતા એટલે મોટા શેકડા વાળી ભેંસ ને કરતી રોજ. એટલે શેઠ રોજ વિચાર કરે કે આમાં પગ ભરાવ શું થાય, આમાં પગ ભરાવ શું થાય. એક દાડો ભેંસ ને આવા તો શેઠે મજબૂત મક્કમ કરી જ નાખ્યું કે ભરાઈ જ દેવો. શેઠે પગ ભરાયો એટલે ભેંસે વ્યાજોડી શેઠને પૂરા કરી દીધા. એટલે દરબાર હું શું કહેવા જવું સમજ્યો કે મેલડીમાં પગ ના ભરાવતા, મેલડીના વાડો પગ ના કરતો ને વ્યાજોરી મારી નાખી. ભાઈ આવતી પછી આવશે ત્યાં સુધી સેવકો હાચવી હેરજો એવું મેલડી કહું. આવતી પછી આવે ત્યાં સુધીમાં હાચવીને હેરજો એવું ટાઈગર મેલડી બધા સેવકોને કહું કે આવતી પછી ત્યાં સુધી તમારે શાંતિને આવવાનું, શાંતિને જવાનું. હે હાચવીને હેરજો. પછી બીજું તો શું કામ કેવું હવના કર્મો એવું થાય. તમે કોકના માડા પગ ભર્યા હોય તો શેકડામાં પગ ભરાવાનો જ છે, પણ આપણે શેકડામાં ભરાવો જ નહીં. શેકડાને સેટું જ રહેવું હોય ને પગે લાગીને રહેવું તો જીવનમાં કઈ નહીં થાય. એટલે કે શેકડામાં ભરાણા તો વ્યાજોરી મારશે એવું મેલડી કહું. એટલે આપણે હાચવી બધા સેવકને કહું હાચવીને હેરજો. મને ટાઈગરને દેખાય એમાં ખામી હોય નહીં. મેલડી બોલે ફાઇનલ હોય દરબાર. કાલ બંધ થઈ જાય, કાલ બંધ થઈ જાય તો ચાલુ ઈ કરે, બંધ થાય તો ઈ કરે. પણ ગિરધરસિંહની આઈને બેહી રહ્યા પર પૂછવા આવવાની જીગર ચાલતી નથી. હે પણ જીગર ચાલતી નહીં તો મારું મેલડીનું એવું કેવું દરબાર તમે માગ્યું તું, તમારા બાપાએ માગી દીધું, તમારા મોટા ભાઈનો વાર વાંકો નહીં થાય હું મેલડી કહું છું. એના પરિવારનો વાર વાંકો નહીં થાય એવું ટાઈગર મેલડી કહું કે એના પરિવારનો મોટા ભાઈનો એકેનો વાર વાંકો નહીં થાય. આવું મારું ટાઈગરનું કેવું છે કે દરબાર મેલડી બોલે જો બીજું બને તો કુદર જીવનમાં આવવાનું. આવું ટાઈગર મેલડી કહું જાઓ, હું બોલી એમાં ખામી નહીં થાય, એના પરિવારને કઈ નહીં થાય. મારી મેલડીની જવાબદારી. હું જવાબદારી લીધા પછી ફરું નહીં. એ તો એમને ખબર કે ટાઈગર બોલ્યા પછી બીજું બોલાય નહીં. કે આ ભાઈ બેઠા એ પેલા લેબોરેટરી વાળા નામ ભૂલી ગયો, જયપાલસિંહ ભવનસિંહ. બે ભાઈ તમે બે તમારા ઘરના, તમારા છોકરા, તમારા પરિવાર, તમારા મા બાપ એકેનો વાર વાંકો નહીં થવા દઉં મેલડી. અને એક બઈના પેટમાં કઈક બાળક ગમે હોય કને ઈને કઈ નહીં થાય. જો હે એવું મારું ટાઈગર નું કેવું છે. ઈને કશું નહીં થાય. જાઓ આવું ટાઈગર મેલડી સહી કરવું દરબાર. બીજું પૂછવું હોય ઈશ્વરસિંહ પૂછી લેજો. હે બીજું ઈશ્વરસિંહ પૂછજો અને ઈથીને વધારે પૂછવું હોય તો ભાઈ બેઠો એને પૂછજો. પણ મેલડી જવાબદારી લીધીમાં તમતા નહીં બને કશું નહીં થાય. તો મારી ટાઈગરની જવાબદારી દરબાર. વાઘ બોલે, ટાઈગર બોલે. હે આપણે ત્યાં જોવા જઈએ કે શબ્દ વેદી બાણ મારતો લાખ થતા આપણે જોવા જઈએ.
આપણે જોયા જ નહીં ને ચોડે આમ ને ચોટાડે આમ ઈ બેલડી ચોટાડે હે ઈ વરીન ભોમરી મારે પાહુ શું કે આનું બાંડી ફરતું ફરતું જાય ને ચઈ ને ચોટી જાય લે રોઈચી મારું એવું કેવું ઈશ્વરસિંહ બિહારો શું ઘરની પંચાયત ઘરનો ફોન ના કરી કે બાલ્યો જ કરે એક જ ટાઈગર એવી કે પોતાની પોતે જ કરે કોઈ ના કરવા દે હા એક ટાઈગર મેલડી જેવી છે કે બીજા નહીં કરવા દેતી પણ જો આજ હું રજા આલું હું મેલડી તમને રજા આલું કે પાટે બેહીને આમનો ચોક કરી નાખો તો મેલડી ભેગી 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 પણ સેવકો 25 આ યાદ રાખજો વચ્ચે આવતા નહીં 25 અનુભવ બધા સેવક ને કહું કે 25 સુધી હાચવીને હેરજો અહીં હોઈએ ભલે ને ઘેર હાંભળતા હોઈએ ભલે બધાય મેળીના ગ્રુપ ને કહું કે 25 તારીખ સુધી હાચવજો ઘરે જતા રહ્યો ને હવાર હાંભળી લેજો ને હાંભળ્યું 25 હાચવજો 25 ની 26 આ ધ્યાન રાખજો ટાઈગર બોલતું હોય ઉનેહીન બોલી રહ્યા ધ્યાન રાખજો કઈક સેવકોની અરજી મારા જોડે પડી છે એટલે હું મેલડી તમારા બધાયનો બાપ છું મારા અંદરો અંદર દુઃખ આવે મને પોહાતું નથી અને તમારે અરજી કરવી હોય તો ડેલા બાર જઈને બીજી માતાને કરજો મને કરતા નહીં ભાઈ હાજે થાળી લઈને ભેગા ખાવ ડેલાની બાર જઈને ભેગા બેહો અને મંદિર ઉપર આવીને મને બાધા રાખો 15 આજ લાયું ચાલી રહ્યું હોય અને મેલડી વચન આલું આ ચોથા નોરતું મને બહુ વાલું હોય અને હું ટાઈગર વચન આલું કે વકીલ સાહેબ આ એક જ ગ્રુપમાં એવો માણસ હોશિયાર નિહાર્યો કે મોટી ઉંમર વાળા હે તમારી અરજી મેં સ્વીકારી લીધી દરબાર જવા દો ટાઈગર મેલડી એવું બોલું કે ગ્રુપ વાળા ગમે તે આઈને મને ભલામણ કરશે મયો મય તો કોઈ ના ત્યાં નહીં જવું કોઈ નહીં કહેવાથી ગ્રુપ ની અંદર નહીં જવું આવું ટાઈગર મેલડી બોલું પણ જેદાર મારા ઉપર આવશે તેદાર હું એકે નહીં છોડું જેદાર મારા મેલડી ઉપર આવશે તેદાર હું એકે નહીં છોડું પણ ગ્રુપમાં કોઈ બાધા રાખશો તો હું માતા જવાની નથી તમ તમે બધાય મારા દીકરા હો કને મારું હે એટલે દરબાર ભેગા મસાલા ખાઓ ભેગા થાળીમ ખાઓ અને ઉપર આવીને મને અરજી કરો હે એ બાધેલા 25 આવે એટલે કને અરજી કરી બહાર આવી જાઓ 25 આવે એટલે કને અરજી કરી હે બહાર લઈ નાખી તમાર કોઈને કહેવાનું એવું ખાપડા ઝાલા નહીં શક્તિ જેવી નહીં કે તમને હુરીએ ચડાવું હું પોતે હુરીએ ચડી જાઉં હે હું પોતે મેણે ખમી લઉં પોતે બધું ખમી લઉં મારા દીકરા ના કાંઈ ઊંડી હાથ આપવા દઉં ઈ મેલડી દરબાર મેણે ખમી લઉં બધું ખમી લઉં સમય આવે ને તેદાર તલવાર લઈને ઉતરીને તમારા માટે ઝઘડો કરી આવું ઈ ટાઈગર મેં તમે તમતાર ગોદડા ઓઢીને હુઈ જાઓ તમારો બાપ ટાઈગર મેલડી કોઈના બાપની તાકાત નહીં તમારો વાર વાકો કરી કે દરબાર હા ફરજો સમય જેવો આવ્યો ઈશ્વરસિંહ સમય જેવો આવ્યો હે આ બે હામા હામી હતા ઈ બે દરિયા સમય આવ્યો તો જો ઈ સમય હું લાવ્યું કે નિર્દોષ મરી જાય અને ગુનેગાર જીવી જાય ઈ ન્યાય મારો નથી દરબાર આજ ઈ ની બે હામામી એક જ ગાદી ભાઈ ગયા અને ગાદી પાડવા વાળા હું મારે શું કા કહેવું હોય પણ હું મેલડી હું મારા સેવકને ડખો પડે મને પોહાતું નહીં મારા સેવકો નોખા પડે મને પોહાતું નહીં મારો સેવક ઘેર દઈને રોવે ખૂણામ બેહીને મને પોહાતું નહીં દરબાર હું ટાઈગર છું ટાઈગર થઈને રહેવાની હું
અને મારી દીકરીઓ મારા સેવક જો ખૂણામાં બેહીને રોવે ને તો મારા મેરડીના પારે મેં આપું ને કામું હોય માગજો માગજો આજ માગતા ભૂલો હું ટાઈગર મેરડી હાલવા બેઠી ભાઈ 4 દાડા તમારે તો પગ દુખાડ્યા હું મેરડી ભારું હે કેટલા સેવક લ્યા તમે કેટલા સેવક હો કઈ દો અનુભા જુઠ્ઠા है अनुभा झूठा है अनुभा खोटा है अनुभा नहीं है अनुभा થાવ વો કોઈના બાપને નહીં રાખવાનો હે આ બધાય તમે આવો હો હે મેલડી બોલી દી કે એક દાડો એક સેવકને દર્શન આપીશ તો ભાઈચારી કોણ થઈ ગયું અનુભવ ભાઈ ચાલીને બોલો તો સેવકોને ખબર પડે કે જૂઠો માણા હોતો તો આયા જેવી રીત બોલો ટાઈગર મેલડી માત કી જય ઘરે જવું પડ્યું મારે અહીં તો આવી પણ ક્યારે જવું પડ્યું દરબાર હાંભળજો એ વાત પેલી હાંભળો કે મેલડી કોણ હે હાલો જ્યારે આપણે અહીંયા નોતરની આગલે દી અમે આંટીનું 3 જણા ભુવાજીની 2 વાગ્યા સુધી રાતે અહીંયા બેઠા હતા અને ખુદ જનકબાને ફોન કર્યો ભુવાજીએ કે શું હોય છે અહીંયા અત્યારે કે કારી બિલાડી આટા મારે બસ તને એટલું જ પૂછું મારે તું જ છું ને માં ઈ અને હું અહીંયા ગાલ ગરબા ચાલુ હતા ને મેં ભુવાજીને કીધું કે ભુવાજી ડોશીના રૂપે ઓલી ટાઈગર મેલડી ઓલા મંદિર સામું જોઈને બોલે જોવે ઈ દર્શન રૂપ દીધા ઈ મેં માને કીધું બસ આવું નવી દયા રાખજે માં અનુભા એક વાત તો ભૂલી ગયા ચોકી કરવા ઉભા રાખ્યા હા માં એ કીધું તું ઘરે આઈ હાથમાં ત્રિશુલ પેલા એની મમ્મીને પગ ગલાયો પારુના પછી મને કીધું કાલ લાકડી લઈને તું ઉભો રહેજે કોઈ ચંપલ પહેરીને અંદર ન કરે મને પોવાતું નથી ગેટે ચંપલ અને લાકડી લઈને તું આવજે દરબાર ઈ વાગ શું ઈ મેલડી ઓરખજો લે વાઘેલા આ ગ્રુપ ને હું ચમ સંભળાવું કે લાઈવ ચાલી રહ્યું હોય દરબાર અમારા ગ્રુપ પૂછવું હોય કે હનુભાનું અપમાન મેલડીએ કેટલી વખત કર્યું હનુભાનું અપમાન મેલડીએ કેટલી વખત કર્યું ઈ શું કરો કર્યું તમને ખબર હે કે ભાઈ સાચો હોય એની પરીક્ષા થાય કે મેલે હક નહીં આ મેલે હક નહીં આ મને છોડે હક નહીં છોડતો આ મને છોડે હક નહીં છોડતો પણ દરબાર સાહેબ ને ખબર હોય પરીક્ષામાં પાસ થવું એટલે કે નાના છોકરાના ખેલ નહીં આ પાસ થયા ને એટલે મારા આબુ પર જવું અહીં ઉભી હું હે તો દરબાર બરોબર સાંભળજો અહીં કણ વહીવટ આનો હોપ્યો હોય હે તો ખાફડા જઈને દંડો ચાલીનો પૂરેનો વહીવટ ઈ હોપ્યો હોય મહીનભાઈ જો મારો દીકરો એકલો નહીં પહોંચી વળતો એટલે મારે જવું પડે કે મારા સેવક કયો હાચો હોય એને દઈને કહું કે સંભાળજે જીને જીને વહીવટ હોપ્યા એ સંભાળી રાખજો અને જે દાડ તમારો વહીવટ સંભાળવાનો આવે ને તે દાડા પગથિયા ચડીને કહેજો કે માં હવે મારે જરૂર પડી મારો વહીવટ કોણ કરશે તે દાડ જો શેઠીઓ બની ના ઉભી રહ્યું તો ગાડા હું ટાઈગર મેલડી ના ઉભી વાગ ભાઈ જી રાજી થઈને આવો રાજી થઈને જાઓ પણ મને ટાઈગર ને અબજો ના હાલશો ભાઈ બરોબર સેવકો સાંભળજો ટાઈગરે તમને આલ્યું તમે ટાઈગર ને કશું નહીં આલ્યું
તમને ટાઈગરે બધું આલ્યું, ટાઈગરને તમને કઈ નહીં આલ્યું. કાલ મને અબજા હાલીને મેળવીને જતા નહીં. તમારી રીતે તમારે જવું હોય તો જાઓ, આવવું હોય તો આવો. મારે ટાઈગરને એવી કોઈ જરૂર નથી. હું એકલો હશું તોય મારી માં મારી હારે રહેવાની. હે અને ઇનામ તાકાત છે કે 50 બંધ થશે 500 આવશે. ઇનામ એવી તાકાત છે. પણ અબજા ના હાલતા ભાઈ. ગાડાના ડાયા તો મીએ કર્યા હે. સમજતા હોય સમજી જજો. ગાડાના ડાયા તો મીએ કર્યા હે. અને પાછા ગાડા કરતા મને વાર નહીં લાગે. એટલે ધ્યાન રાખજો. હજુય કહું લાયું ચાલન, હજુય કહું હરી કરતા હોદાન વિચારજો. ટાઈગર નામ હરી કરતા હોદાન વિચારજો. મોત છોડશે બાકી મેલડી નહીં છોડે. આવું ટાઈગર કહું હોદાન વિચારજો. 25 હાથવજો, 25 હાથવજો. આવું મેલડી કહું. દરબાર નકર 26મી થવાની એ મને ટાઈગર ને ખબર હે. ભાઈ પપ્પા અને એના પપ્પાના ભાઈ આ બેયનો સ્વભાવ હરખો હે નહીં છે. એક ઝાંપડી જેવો હોય. હે મેરડી છોડી દે પણ પેલી નહીં છોડે. તમે સમજ્યા? ઈશ્વરસિંહ આમાં આવું હોય, આમાં આવું હોય. પેલી વાઘે છોડે એમ નહીં. અને ઘડીક રાહ નહીં જોવે. આ તમને કહી દઉં 25 હાથવજો. બધા સેવકને કહું, જેટલા મેરડી ગ્રુપના હોય બધાને કહું. ના હાંભળતા હોય હવાર લાઈવ હાંભળી લેજો. 25 સુધી હાચવીને હેડજો. મેરડી ધૂણી અને બોલી શબ્દ બોલી. આ ગ્રુપ વાળા કાયમ મારી હારે હો. મેરડી શું બોલીને જઈ મને કહો હેડો. ઘનશ્યામજી આ સાહેબ નું ભણતર નહીં, આ ટાઈગર નું ભણતર. શું બોલી બોલો કે સંજયભાઈ પેલા બાયણે ઉભો રહે અને ટવકો કરી દેજો. હળદર લઈને થોડું તો મેરડી નહીં. હે આ યાદ આવ્યું તો હળદર ભરાઈને ત્યાં સુધી સારું હોય. પછી નહીં કેવું આવું ટાઈગર મેરડી કહું એટલા સમજી જવાનું. દરબાર વરી વરી માર તમને ના કહેવાનું. હોશિયાર હોય તો સમજી જ જાય. એમને કહેવાનું આવતું નથી. પણ જા દરબાર આ આપણું લાઈવ ચાલે ને. આજુ આપણું લાઈવ ચાલે. હું એક આંટો મારી કરો. આના ફારો એક આંટો મારીને આવું. અન મેલડી વીડાનો વાજો વીડાએ વાગ, પરનો વાજો પડે વાગ. પણ વગર પૈસે તું જગત દુનિયામાં ફેરવાય તો મારો ઉખળનો વાગ ફેરવ. બોલો રોહિતજી દરબાર રમેલ ચાલે. આ રમેલ કરી નાખો ને આપણે. નવરાત્રી જતી રહી. રમેલ ચાલે ઉખલોડમાં અને રમેલ જોવા હે વિદેશમાં. આ ચાલે ને વિદેશમાં ચાલે હતા છે. હે માર લંડન આટો જોવો હે અને ચાજીઓ ધમો કર ફોન અમેરિકામાં જોવો ચાલુ હોય. હે તો હાથ દરિયા પાર દેખાડે તો મેલડી દેખાડે. હે તો ભાઈ બધા સેવકો સાંભળજો. આવો બાપ મળે, આવો વાઘ મળે, આવો સિંહ મળે કે જી આઈ બેહાઈ જો વિદેશમાં દેખાડતી હોય. પછી બીજું કહી દઉં સાંભળજો કે હું તો માને એવું કહું કે હું મરી જાઉં ને પછી જન્મ આલો હોય ને તો તું જા હોય તો હાલજી.
જીના ઘેર તું ના હોય ને ત્યાં ના હાલતી, જી ઘેર તું પૂજાતી હોય ને એના ઘરે જ હાલતી, બીજે ના હાલતી. ચામ એક દાડો આ ઝોલાપુર આખું ભેગું થઈને આવ્યું, તમને ખબર હે? અને તેડાળ મેલડી બોલી હતી ઝોલાપુરની અંદર. ઈ જ ઝોલાપુરમાં કાલના કહી રહ્યા કે અમે અહીં આવીએ, અમે અહીં આવીએ. દરબાર આજ એક નહીં, એના 1000 ઇતિહાસ છે કે જે પોતે મેલડી નહીં જતી અને એના દીકરીને દીકરાને સામે સપના મેકલે જાઓ તમે તોય હું મેલડી આવી જઈશ. હે આવો બાપ ના મળે, આવી ના માં ના મળે. ઈશ્વરજી આનો ગુણ મરીજી અને આવતા ભવમાં નહીં ચૂકવી શકવાના. આ ટાઈગર મેલડી ઈ હે. દરબાર સંજયભાઈ એક જ ઝાટકે ગુણ ચૂકવી દઉં ઈ મેલડી હું. હે ફોજીના બાપાએ અગરબત્તી ઉતારી અને આંધરાને હાજો કરીને જ લાયા. આંધરા હાજા થઈને દર્શન કરીને જ્યાં તો આ ભાઈના અને આ ભાઈના ઘરના હે એમને જઈને કદાચ તમે બે માળા ઉપર અગરબત્તી ફેરવ્યા એટલે તને ખબર પડે કે મેદાન વાળવાનું પ્રમાણ કેવું મળે હે, મેલડીનો વહીવટ કરવામાં શું મળે હે. ઈ ટાઈગર મેલડી ગાડા મારું આટલું ટાઈગર નું રાખ્યું હોય ને તો એની હાથ પેઢી તારી દઉં. ઈ મેલડી પછી ભાઈ હું મેલડી બોલી હતી કે આમ જાય પછી ઉભો એક બંદા હોય યાદ છે? પૂછો પારો તમ ભૂલી જાઓ. હે એકી અને એક મકાનનો પાયો કહેવો પડશે. એક મકાનનો પાયો કહેવો પડશે. હે હું ટાઈગર મેલડી બોલું છું. દરબાર મારી બૂન દુખી થતી હોય, મારી મેલડીના જોડે બેહવા વાળી દુખી થતી હોય અને હું સહન કરું એ મેલડી નથી. જાઓ આ બેન લઈ જાઓ, આ બે માણ ઉપર અગરબત્તી વાઈને ભરાઈ દેજો. અને ટાઈગર મેલડી બોલું કે મકાનથી આમ તમારે કરો કહેવત પડશે. આવું ટાઈગર મેલડી કહું દરબાર કે જગત બોલે દુનિયા બોલે, હું તો મુસલમાનની હું અને ખોજાની હું અને હિન્દુની બધાયની હું. પણ દરબાર ચાલુ ને એનું પૂરું કરી નાખું. ગાડા હું જોડે બેહો વાળી સતી માતા હું. આયો મારું સંધનું શેણાયું વાજુ આયો. શું નામ તમારું? જયંતિ. આ બાજુ દેવ બેઠું કે આ બાજુ બેઠું હોય? હે આ બાજુ કોણ હે? સિકોતર નહીં, करामा कौन है? हूँ गोती लाऊ, हूँ लाऊ गोती गड़ा तारू नहीं पण इनु पूरू થઈ ગયું હોય, તારું નહીં પણ ઇનું પૂરું થઈ ગયું હોય, પણ જા ટાઈગર મેરડી નમ્યો તારું પૂરું નહીં થવા દઉં. મેરડી કહું ભાઈ કે સંજય ભરે એના ઘરના બે લઈ જાઓ, ટાઈગર મેરડી કેટલું કરી દો ને એક જ વખત આ પગથિયા ચડાઈ દે. હે વાઘેલા નહીં જવું, નહીં જવું, નહીં જવું, હેડો હેડો હેડો, રવા દે, હજુ સમય નહીં થયો, રવા દે, સમય નહીં થયો, હેડો હેડો ને હેડો. એટલે મારે નહીં આબુ પાણા રવા દે. હે તું રવા દે કે ના કરી જ નાખો જવાન થયું. ટાઈગર બોલે એટલું જ કરજો, સમય આવશે
અને ઘોડા જેવી થઈને ત્રણ મણની કહાણી ઉપાડી નેહરન તે દાડું આવી જા હે તે દાડું મેલડી આવીશ ને હું કહું એટલું કરી દેજો અને એક વખત આ પગથિયા ચડાવી દો પાલારા જવાનો 10 વર્ષ થઈ ગયા હજી મેન નહીં આવે કેન્સર મટી ગયું હે હજુ મેન નહીં આવતો તો ટાઈગર મેલડી બોલેલું કરજો ને બે માણસ લઈ જઈને અત્યારે એક ખોરો પથરાવો બેન કગરાવો જોઈની સેવા કરેલી મજરે ન લાવતો મેલડી આ પાહુ કોણ આવ્યું વચ્ચે તારે લેવું લઈ લે પાર આવે નહીં લઈ લે કેટલા વર્ષ થયા 47 વર્ષ તમારા એરિયામાં કોઈ બૈરું ફરે કોણ હે ફરે હે આ વચ્ચે આઈને ઉભી મારું છું તો તારું આલવું હે પણ આને જીવાડી દે તારું આલ દેવું પણ જીવાડી દે જા ઉખલોડનો વાઘ જોડે રહીને પાવરાવશે ઉખલોડની મેલડી જોડે રહીને પાવરાવશે પણ એક વખત આ લાઈન કોક જામીન લાવો કે જામીન વગર નહીં કાલ તમે ફરી જાવ તો અપાવરાવશે ટાઈગર મેલડી બોલાઈમાં ખાવી ના હોય બાકી ભાઈ ફરહન ભાઈ તો પેલી બેહી જઈ આસુ કા ફરે પેલી બેહી જઈ તો આસુ કા ફરે તમારી એક બેન તઈ મેલડી તો એક બેન તઈ વાળી છે એક બેન તઈ આ એક તમારું બીજું ત્રીજું કોણ હે ત્રીજું કોણ હે આ ઘર તમારું આ બીજું અને ત્રીજું કોણ હે અને વચ્ચે તમારા અડીન બીજું કોક નવી સમાજ કોણ હું લાવું ગોતી ના ચમો હું લાવું તો ચમ ભૂલી જાઓ વાણિયાના ઘરમાં શું હતું વાણિયા નહીં જોતા પટેલે નહીં જોતા તમે નહીં જોતા ત્રીજું ગોતું હોય તમારે એકેની જરૂર નહીં વાગોદો રોહિતજી વાગોદો વાગ આયો મારો ઉખલોડનો વાઘ આયો અને તમારી જરૂર નહીં મારે તો મારા હાથું થરું ખોળવાનું છે ગુણ તું ને ગુણ ગુનેગાર બની જોઈએ હાથા જૂઠાનો ન્યાય કરવાનો આયો મારો ઉખલોડનો વાઘ આયો આ ધ્યાન રાખો આ ગોદડું નહીં આ માર્ગ હે अब न्याजी नहीं आती जो न्याजी देखा जो मार्ग देखा है ना जी अब मार्ग नहीं मार्ग है जो आई तमे आया आई हाँ मैं पत्रा वालू करूँ सीमेंट में कनु है सीमेंट ना पत्रा है सीमेंट ना पत्रा लेवा तमे कोई हूँ नहीं आ पाड़ो તમે કોઈ નહીં મેલડી આહીન જાઈન કેઈ મેલડી કેવી જોઈએ હું બીજા ભૂવા ગોળી નહીં તમે કહી દો હું કહી દઉં નહીં મેલડી કે ઈ જ હોવું જોઈએ પેલા ની હાલ
અહીં જો 1 2 ને 3 તમારા પછી એ અહીં હેડ્યા અહીંથી હેડ્યા આમ એ આટલા જ નામ ભરેલા શું હોય કરો યાદ હમણાં તમે કહેતા હતા માતા નહીં તો માતા આવી કે ઘરે નહીં તો ઘરે આવ્યું આ બધું આવ્યું કે ના આવ્યું તો આ ટેકરા પર ચડવું મને ના આવડે આવ્યું ટેકરા પર ચડવું ના આવડે આવડે ને તો ભાઈ ટેકરે ચડીને બૂમ પાડી દો પતરા ના લાવતો હું ટાઈગર મેલડી ને દેવ ચાહી લાયા તા લાઈન પૈસા કરી ડખો કરે ઘડિયામ જીવે કે નહીં જીવતા તમે એવું પૂછજો કે માતા લાયા બાપા એટલે ચાકણ ઉભા રહ્યા હતા જી જગ્યાએ મેલી હતી એ પૂછજો ઠેઠ ચાહી લાય ગોતી ટેકરા ગોત્યા ઘર ગોત્યા માતા ગોતી વાણિયા ગોત્યા મન ગોતતા નહીં આવડે કોણ હે પણ જામીન જો આ બધાની જવાબદારી હું લઈ લઉં તમે હાજા થઈ જાવ તમે કોણ હું કોણ એમને મારા 1 રૂપિયો જોતો નહીં તમને મારા ઘરના ખર્ચે હું આવીશ ડીઝલે નહીં જોતું હું મારા ઘરમાં કોઈનો રૂપિયો જીવનમાં નહીં લીધો લેવાનો નહીં મારે તો મારી ટાઈગરના ડંકા વાગો દો બીજું કાંઈ જોતું નહીં કે કને મટાડ્યું કે ખોડની ટાઈગરે મટાડ્યું કને સારું કર્યું કે ખોડની ટાઈગરે મારે મીએ કર્યું એવું એ નહીં જોતું મારી મેલડી બહાર પડવી જુઓ બસ બીજું કાંઈ જોતું નહીં દરબાર પણ પટેલ જ અપાઈશ ને અપાઈશ હું મેલડી એવું કહું આ શું થાય તમારે આવું બનેવી મળશે હે આવું બનેવી તમને મળશે જેટલા બનેવી તો કે મૂવી મરી જાય મારે શું લેવા દે કેવું ઉજાગરા કરવા થાય હે માણસને ઓળખે ભાઈ આજ બનેવી તીએ કીધું ની તારી વાત ખોટી છે તારે એવું કહેવાય કે મારો ભાઈ હે મારો ભાઈ હે દુઃખમાં કભે કભો મિલાવે ભાઈ હોય અને દુઃખમાં ભાઈ છોડીને જતો રહો ને ભાઈ ના હોય આજ તારો બનેવી નહીં એ તારો ભાઈ હે અને મા બાપ કહીને તો ઓછું પડે કે ત્યાંથી મેલીને ત્રીજી વખત કે બીજી વખત હરી કરવા આયા હે તો જાઓ મારા ટાઈગર ના આશીર્વાદ હે કે દરબાર જીવનમાં દરબારની ટાઈગર જુઠ્ઠું બોલી નહીં આ તું મેલડી કહું કે સંજય ભાઈને એમના ઘરના લઈને લઈ જાઓ અને મેં કીધું કરી દો એનું ફળ આપી દઉં મેલડી ચલો